હેલો મિત્રો, સ્વાગત છે તમારું. જય શ્રી કૃષ્ણ. આજે આપણે આવ્યા છીએ બજારમાં કારણ કે ઉત્તરાયણ આવી રહી છે અને મારે લેવાના છે પતંગ. અને જુઓ મારી સાથે કોણ છે? અમારા હોમ મિનિસ્ટર. હવે છાનામાના હાલો ને. સવારના પોરમાં મને અહીંયા ધક્કા ખવડાવવા લઈ આવ્યા છો. ગયા વર્ષના પતંગ તો હજી માળિયામાં પડ્યા છે. અરે ગાંડી, ઈ તો જૂના થઈ ગયા. આજે તો આપણે રોકેટ અને ઓલેપા લેવાના છે. હાલો, હાલો. એ ભાઈ, આ કાળો પતંગ કેટલાનો આપ્યો? કાકા, 50 રૂપિયાનો એક પંજો. હે? હે? 50 રૂપિયા? એટલે ભાઈ, સોનાના વરખવાળા છે કે શું? અમે નાના હતા ત્યારે 2 રૂપિયામાં કોળી આવતા. તમે નાના હતા ત્યારે તો પેટ્રોલ પણ 5 રૂપિયા લીટર હતું. હવે અત્યારની વાત કરો ને. અને તમારે ક્યાં પતંગ ચગાવવા છે? તમારે તો ખાલી ફિરકી પકડીને અગાશીએ ઊભું રહેવાનું છે. તું જોજે ને આ વખતે આખા ગામના પતંગનો કાપું ને તો મારું નામ કાકો નહીં. એ ભાઈ, ઓલા હિરોઈનના ફોટાવાળા પતંગ આપતો. ખબરદાર, જો હિરોઈન વાળા પતંગ લીધા છે તો ઓલા સાદા લાલ કલરના લઈ લો, નહીતર એકેય પતંગ ઘરમાં ઘૂસવા નહીં દઉં. જોયું મિત્રો, આને કહેવાય સેન્સર બોર્ડ. ભાઈ, એવી દોરી આપજે કે પતંગ અડે ને ત્યાં જ કપાઈ જાય, એકદમ ધારદાર. હા, અને પછી આંગળામાં પટ્ટીઓ કોણ બાંધશે? હું નહીં બાંધું હો. એ ભાઈ, કાકાને ઓલી પ્લાસ્ટિકની ગોળ રીલ બાળકો વાળી આપી દેજો, એમને એ જ ફાવશે. તારે મારી આબરૂ કાઢવી જ છે ને આજે. ભાઈ તું 5000 વારની મોટી ફિરકી આપ, મારે ઢીલ જ મૂકવી છે બસ. તો મિત્રો, ફાઇનલી શોપિંગ થઈ ગયું છે. મેં વિચાર્યું હતું કે 5 કોડી પતંગ લઈશ, પણ ઘરે જઈને મમરાના લાડવા નથી બનાવવા. સારું મિત્રો, લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. આપણે જઈએ લાડવા બનાવવા. હેપી ઉત્તરાયણ.